એક વખત વડતાલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ આ જગ્યાએ સભા ભરીને બેઠા હતા ત્યારે મહારાજને પકડવા વડોદરાના બાપુભાઈ ગારડી આવ્યા હતા। મેં તુમકો પકડને આયા હું સ્વામિનારાયણ, એ દેખો મેરા કટ શસ્ત્ર, એમ કહીને બરછીને ગોળ ગોળ ફેરવવા લાગ્યો। ત્યારે મહારાજે ઉભા થઈને હાથમાં માળા લઈને ગોળ ગોળ ફેરવવા લાગ્યા અને બોલ્યા, બાપુભાઈ દેખો એ મેરા બ્રહ્મ શસ્ત્ર હૈ। એમ બોલ્યા ત્યાં તો માળામાંથી અપાર તેજ નીકળ્યું અને માળામાંથી સ્વામિનારાયણ નામનો ધ્વનિ સંભળાવા લાગ્યો અને એ સમયે બાપુભાઈને મહારાજે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું। પછી બાપુભાઈ મહારાજને દંડવટ કરવા લાગ્યા અને પાક્કા સત્સંગી થયા। આ જગ્યાએ મહારાજે માળા ગોળ ગોળ ફેરવી અને અપાર તેજ નીકળ્યું હતું અને એ માળામાંથી તેજ નીકળીને લીમડા પર તેજ ગયું ત્યારે લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ હતી। એ આ મહાપ્રસાદીનો લીમડો છે।